ગુજરાતમાં ધમધમી રહેલા હુક્કા બાર પર સંપૂર્ણપણે રાષ્ટ્રપતિએ પ્રતિબંધની મહોર લગાડી અને કોગ્નિઝેબલ ગુનો ગણાવ્યો છે। ત્યારે ભાવનગરની પોલીસ શું ભાવનગરમાં ધમધમતા હુક્કા બાર બંધ કરાવી શકશે ખરા? ગુજરાતમાં હુક્કા બાર પર રાષ્ટ્રપતિએ લગાડી સંપૂર્ણ પ્રતિબંધની મહોર। હુક્કા બાર ગણાશે કોગ્નિઝેબલ ગુનો, વોરંટ વગર પોલીસ કરી શકશે ધરપકડ। પ્રવેશ, તપાસ, ઝડપી અને જપ્તીની સત્તા સોંપાઈ પીએસઆઈ થી લઈ ઉચ્ચ અધિકારીને। 3 વર્ષ સુધીની સજા અને 50,000 સુધીનો થઈ શકે છે દંડ। એફઆઈઆર દાખલ કરી મેજિસ્ટ્રેટની પરવાનગી લીધા વગર પોલીસ કરી શકે તપાસ। ભાવનગરમાં ધમધમતા હુક્કા બારને શું ભાવનગર પોલીસ કરાવી શકશે બંધ? ભાવનગરથી લઈ ગુજરાતના તમામ શહેરોમાં યુવાનો, મહિલાઓ અને બાળકો એ રેસ્ટોરન્ટની આડમાં અને ખૂણે ખાંચરે ધમધમી રહેલા હુક્કા બારમાં નશાના ધુમાડામાં પોતાનું ભવિષ્ય ડૂબાડી રહ્યા હતા। ત્યારે હુક્કા બાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા ગુજરાત વિધાનસભા ગૃહમાં વિધેયક પસાર કરવામાં આવ્યું અને તે રાજ્યપાલની પાસે રાષ્ટ્રપતિની સહી માટે મોકલાયું, જેના પર રાષ્ટ્રપતિએ મહોર લગાડી છે। હાલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતમાં હુક્કા બાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો હોવાની જાણ કરી છે અને ગુજરાતમાં આ કાયદાનું કડકાઈથી અમલીકરણ કરાશે તેવું પણ કહ્યું છે। ભારતનું ભાવિ ગણાતું યુવાધન અને બાળકો જે હુક્કા બારમાં નશાના રવાડે ચડી આર્થિક અને શારીરિક બંને રીતે પાયમાલ થઈ રહ્યા હતા। હુક્કાના ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ હોય છે, તેનાથી જડબાને, ગળાને, ફેફસાને, અન્નનળીને, કિડનીને અને લીવરને નુકસાન થાય છે, કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે। ત્યારે હાલ હુક્કા બાર પર પ્રતિબંધ સંપૂર્ણપણે મૂકી યોગ્ય નિર્ણય લેવાયો છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારી કોઈ પણ હુક્કા બારમાં જઈ ઝડપી, તપાસ અને જપ્તી કરી શકશે। કોગ્નિઝેબલ ગુનો ગણાય છે, ત્યારે વગર વોરંટે પોલીસ હુક્કા બારમાં ત્રાટકી હુક્કા બારના માલિકની ધરપકડ કરી શકે છે। સાથે જ એફઆઈઆર દાખલ કરી મેજિસ્ટ્રેટની પરવાનગી વગર તપાસ કરી શકશે અને સજાની વાત કરીએ તો 1 વર્ષથી ઓછી નહીં અને 3 વર્ષ સુધીની સજા અને 50,000 સુધીનો દંડ હુક્કા બારના સંચાલકોને થઈ શકે છે। પોલીસના ડર વગર ભાવનગરમાં બેફામ ચાલતા હુક્કા બારને અટકાવવા ભાવનગરની એકમાત્ર વિટકોસ ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા જે લડત હાથ ધરાઈ હતી તે રંગ લાવી છે। ઉચ્ચ કક્ષા સુધીની હુક્કા બારને બંધ કરાવવાની રજૂઆત આખરે હુક્કા બાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ બેસાડી સફળતા મળી છે। તે સમગ્ર ગુજરાતના યુવાધન માટે યોગ્ય સાબિત થશે। જે પ્રમાણે પોલીસને સત્તા સોંપાઈ છે તે પ્રમાણે પોલીસ તંત્ર પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું ભાવનગર પોલીસ એ ભાવનગરના વાઘાવાડી રોડ અને ખૂણે ખાંચરે હજુ પણ ધમધમતા હુક્કા બારને બંધ કરાવી શકશે? જેવી રીતે ભાવનગરમાં રેસ્ટોરન્ટની આડમાં હુક્કા બાર હજુ પણ ધમધમી રહ્યા છે, જેમાં યુવાનો, બાળકો અને મહિલાઓ પોતાનું ભવિષ્ય હુક્કા બારમાં ડૂબાડી રહી છે, ત્યારે શું ભાવનગર પોલીસ તેમને સંપૂર્ણપણે સ્વતંત્રતા હુક્કા બારને રોકવા મળી તે હુક્કા બારને બંધ કરાવી શકશે ખરા?